આજે આપણે કરીએ પાવર હીલિંગ લાઇટ મેડિટેશન. આ મેડિટેશનથી શારીરિક અને માનસિક સ્તર પર ઘણા પ્રકારના બદલાવ આવશે અને આપણા સ્વાસ્થ્ય માટે આ મેડિટેશન એક મોટું વરદાન સાબિત થઈ શકે છે. ઘણા બધા લોકો આનાથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ શકે છે. આ ધ્યાનમાં આપણે આપણા શરીરમાં બહુ બધી સંવેદનાઓને મહેસૂસ કરીશું અને આ મેડિટેશન દરમિયાન આપણને કોઈ પણ પ્રકારના ઇમોશન, ફિલિંગ કે કોઈ પણ ભાવ આવે એને આપણે રોકીશું નહીં, એને નીકળી જવા દેવાનો છે. જેવી જેવી રીતે હું બોલું એવી રીતે ધ્યાન ત્યાં લઈ જઈશું અને શરીરને હલાવીશું નહીં. યાદ રહે, શરીરને હલાવીશું નહીં. જો રહી ના શકાય અને જરૂર હોય શરીર હલાવવાની તો જ થોડું શરીર હલાવવું અને પૂરી જાગૃતતા સાથે બધું ફોલો કરવું. અને જો શક્ય હોય તો બેઠા બેઠા જ આ મેડિટેશન કરવું. અને જો ખુરશી પર બેઠા હોય તો તમારા પગ જમીન સાથે અડાડીને બેસવું. તમારા બંને હાથને બંને ઘૂંટણ ઉપર અથવા તો બંને હાથની આંગળીને ઇન્ટરલોક કરી અને તમારા ખોળામાં રાખી શકો છો. તો હવે આપણે પાવરફુલ હીલિંગ મેડિટેશન શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ હીલિંગ મેડિટેશન. સૌ પ્રથમ તમને જેનામાં વિશ્વાસ હોય તેનું ધ્યાન કરી અને ધીમેથી આંખોને બંધ કરી લઈએ. બંને ખભાઓને રિલેક્સ કરી દઈએ. કમર સીધી રાખીએ અને શરીર પૂરું શાંત. કલ્પના કરીએ કે આપણે એક શાંત એકાંત સ્થાન પર છીએ અને એક દૈવી પવિત્ર જગ્યા પર છીએ. એ જગ્યા કોઈ પણ હોઈ શકે જે તમને શાંતિ અને સુકૂન આપે. કદાચ એકાદ સમુદ્ર કિનારો જ્યાં એની લહેરોની અવાજ કાનોમાં સંભળાઈ રહી છે, યા કોઈ એક ખૂબ સરસ જંગલ જ્યાં પક્ષીઓનો કલરવ અને પત્તાઓનો ખળભળાટ, કે કોઈ ધાર્મિક જગ્યા જ્યાં દિવ્ય ઉર્જા હવામાં ફેલાયેલી હોય. હવે 3 વખત લાંબા અને ઊંડા શ્વાસ લઈએ અને એકદમ ધીરેથી છોડીએ. શ્વાસ પેટમાં જાય, નાભીમાં જાય, ઊંડા હોય, લાંબા હોય, પરંતુ આરામથી લઈએ. કોઈ જલ્દી નહીં, એકદમ ધીરેથી હોય. હવે પૂરું ધ્યાન આપણા શ્વાસ પર લઈ આવીએ. પૂરું ધ્યાન આપણા શ્વાસ પર લઈ આવીએ. શ્વાસને રિલેક્સ કરીએ, ઊંડા કરીએ. શ્વાસ સામાન્ય અને એકદમ રિલેક્સ. શ્વાસને બદલાવાનો પ્રયાસ નહીં કરીએ.
લાંબા હોય, ટૂંકા હોય, જેવા પણ છે, નેચરલ રીતે આવવા દઈએ. યાદ રાખીએ, એક પણ શ્વાસ આપણને ખબર વગર અંદર ના જાય અને એક પણ શ્વાસ આપણને જાણ વગર બહાર ન આવે. પૂરું ધ્યાન કેવળ શ્વાસ ઉપર, ફક્ત શ્વાસ, બીજું કંઈ નહીં. શ્વાસને લાંબા ન કરીએ, નહીં તો ધીમા કરીએ. જેવા છે તેવા શ્વાસને મહેસૂસ કરીએ. માથાની માંસપેશીઓને ઢીલી કરીએ, કાનોની માંસપેશીઓને પણ ઢીલી કરીએ. એકદમ રિલેક્સ. આપણી આઈબ્રોને રિલેક્સ કરીએ અને આંખોને આરામ આપીએ. ગરદનમાં, ખભામાં શાંતિ મહેસૂસ કરીએ. પૂરી તરફ શાંતિ. શ્વાસ પર પૂરું ધ્યાન આપી ને મહેસૂસ કરીએ કે પૂરો તણાવ આપણા શરીરમાંથી પીગળી રહ્યો છે. ફક્ત આપણા શ્વાસને જોવાનો છે અને દરેક શ્વાસ સાથે એક ઊંડી શાંતિમાં જઈ રહ્યા છીએ. આ ઊંડી શાંતિ સાથે આપણે પેટ અને છાતીને એકદમ રિલેક્સ કરીએ અને મહેસૂસ કરીએ આ ધીમા અને ઊંડા શ્વાસ સાથે આપણા શરીરમાંથી તણાવ અને ચિંતાને બહાર વહાવી રહ્યા છીએ. મહેસૂસ કરીએ કે પૂરું શરીર શાંતિ મહેસૂસ કરી રહ્યું છે. દરેક શ્વાસ સાથે પૂરું શરીર ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યું છે. આપણા મનના વિચારો ધીરે ધીરે શાંત થઈ રહ્યા છે. You are completely relaxed now. You are completely relaxed now. પૂરું ધ્યાન શ્વાસ ઉપર ધ્યાન લગાવીને આપણા ધ્યાનને માથા ઉપર લાવીશું. બ્રહ્મરંધ્ર, ક્રાઉન ચક્ર એટલે કે સહસ્ત્રાર ચક્ર પર અને મહેસૂસ કરીએ કે ઉપરથી, બહુ ઉપરથી એક ગોલ્ડન લાઇટ આપણા માથા પર ઉતરી રહી છે. મહેસૂસ કરીએ એ દિવ્ય પ્રકાશને, એક શુદ્ધ શીતળ પ્રકાશ બહુ ઉપરથી આપણા માથા ઉપર વહી રહ્યો છે. એ પ્રકાશ એક દૈવી લાઇટ છે, એક અનંત શક્તિનો પ્રકાશ છે, જે શાંતિ અને હિલિંગ લઈને આવી રહ્યો છે. આપણો પ્રેમ એ દિવ્ય પ્રકાશનો સ્વીકાર કરી રહ્યો છે અને જેવો એ પ્રકાશ આપણા મસ્તિષ્કને સ્પર્શ કરે છે ત્યારે આપણને એક ગહન શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અને એ ગહન શાંતિની સાથે મહેસૂસ કરીએ આપણું શરીર આરામ કરે છે. આપણું પૂરું મસ્તિષ્ક રિલેક્સ થઈ રહ્યું છે. દિમાગના ન્યુરોન્સ, નર્વ્સ અને દરેક સેલ્સ એ પ્રકાશથી ભરાઈ રહ્યા છે.
જે પણ ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા છે તે ધીરે ધીરેથી શાંત થઈ રહ્યું છે અને આપણે એકદમ હલકું મહેસૂસ કરીએ છીએ, એકદમ લાઇટ. આપણે પૂરી તરફ જાગૃત અવસ્થામાં છીએ. આપણે સંપૂર્ણ રીતે જાગૃત અવસ્થામાં છીએ. આપણે પોતાને જોઈએ કે પૂરું શરીર હલકું અને તણાવ મુક્ત થઈ રહ્યું છે અને આ દૈવી પ્રકાશ આપણા આખા મસ્તિષ્કને શાંત કરીને ધીરે ધીરેથી નીચે ઉતરી રહ્યો છે. આપણા કપાળમાં, આપણી થડાઈમાં અને પૂરા માથાને શાંત કરી રહ્યો છે, રિલેક્સ કરી રહ્યો છે. કોઈ પણ પ્રકારનો તણાવ છે તે શાંત થઈ રહ્યો છે, પીગળી રહ્યો છે અને એ પ્રકાશ ધીરે ધીરે આપણી આંખોમાં ભરાઈ રહ્યો છે. જેટલું પણ ટેન્શન અને થકાન તે બધું પૂરું થઈ રહ્યું છે, ખતમ થઈ રહ્યું છે, દૂર જઈ રહ્યું છે. પૂરો પ્રકાશ આપણી આંખો પર જોવા માટે પ્રયત્ન કરીએ. એ પૂરો પ્રકાશ દૈવી ગોલ્ડન પ્રકાશ આપણી આંખમાં, ફેસ પર પ્રસરી રહ્યો છે, જે આપણે દીવાની જ્યોતમાં જોયો હતો. ચહેરો બિલકુલ શાંતિ મહેસૂસ કરી રહ્યો છે. ચહેરા પર ખુશી અને તેજ વધી રહ્યું છે. એને આપણે મહેસૂસ કરીએ અને આપણામાં દિલથી ખુશીનો ભાવ આવી રહ્યો છે. એને મહેસૂસ કરીએ. આવી શાંતિ આપણે ક્યારે મહેસૂસ નહોતી કરી. એ બહુ ધ્યાનથી આપણા ચહેરા પર જોઈએ. એ પૂરો પ્રકાશ આપણા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે અને એ પૂરા શરીરને શાંત કરી રહ્યો છે. જે જ્યોતિનો પ્રકાશ પૂરા શરીરમાં ફેલાઈ રહ્યો છે અને શરીરને શાંત કરી રહ્યો છે. હવે આપણો ટાઈમ છે ગ્રેટિટ્યૂડનો, આભાર માનવાનો. બી ગ્રેટિટ્યૂડ. આભાર માનીએ, ધન્યવાદ દઈએ એ દિવ્ય પરમ અસ્તિત્વને, જેણે આપણને બહુ ઉપરથી જોઈ રહ્યા છીએ. જે અસ્તિત્વને આપણે બહુ ઉપરથી જોઈ રહ્યા છીએ, જેમાંથી નીકળીને આ લાઈટ, આ પ્રકાશ આપણા શરીરમાં એન્ટર થઈ રહ્યો છે. એ પરમાત્માને, એ દિવ્ય પરમ અસ્તિત્વને દિલથી આભાર માનીએ, કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. શા માટે? નવી લાઈફ, નવા શરીર અને નવા માઇન્ડ માટે. કૃતજ્ઞતા વ્યક્ત કરીએ નવી લાઈફ, નવા શરીર અને નવા માઇન્ડ માટે. ધન્યવાદ કરીએ. આપણે એ ધન્યવાદ ક્યારેય કોઈને ન કર્યો હોય એવો ધન્યવાદ આપણે કરીએ. કેમ કે
કૃતજ્ઞતા વ્યક્ત કરવા. કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સૌથી મોટી તાકાત છે, ગ્રેટિટ્યૂડ છે. ગ્રેટિટ્યૂડ ઇઝ ધ હાઈએસ્ટ વાઇબ્રેશનલ એનર્જી. ગ્રેટિટ્યૂડ કરવો એ બહુ મોટી એનર્જી છે. એટલા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને ધન્યવાદ કરીએ. થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. આટલી પરમ શાંતિ આપવા માટે થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. આજે આપણે કરીએ